आता नहीं ये नूर है। હા શું લાગી રહી છે યાર, શું લાગે છે, કેટલી બધી સુંદર. 11 વાગવામાં 1 મિનિટની વાર છે. તમારા પોતાના 94.3 FM પર હું છું અંકિત. સલામ અમદાવાદ સાંભળી રહ્યા છો ને સ્ટુડિયોમાં આવી ગઈ છે બાદબ બા મુલાઈઝા હોશિયારી. એ હોશિયાર પધાર રહે હૈ. એટલે આમ તો સ્ટુડિયોમાં સ્ત્રી જેવું એક જ વ્યક્તિ દેખાય છે ને હું છું, પણ છતાં પૂછી લઉં છું, હું જ સુંદર લાગુ છું ને? કેટલી બધી અતિશય સુંદર લાગી રહી છે. આહા શું કહેવું, મતલબ કેમ આજે અતિશયોક્તિ ભાઈ? ના હું છાપામાં જે ફોટોગ્રાફ આવે છે ને એની વાત કરું છું એકચ્યુઅલી. જેનિફર લોપેઝ બહુ સુંદર લાગી રહી છે. દિવ્ય ભાસ્કરના 16મા પાને જોઈ શકો છો અમદાવાદ આપ. બાકી તારા તો વખાણ કર્યા સિવાય કોઈ છૂટકા નથી. એ ક્યાં જઈ રહી? એ રિસાઈ ગઈ. હેલો કૃપા, કમ હિયર. કૃપા અહીંયા આવો, ફરી નામ આવો. હું કૃપા છું કે પેલી ડોલી નાનું કૂતરું હોય એવું છું? કમ હિયર બેટા, પ્લીઝ કમ. વોટ ઇઝ ધીસ? તારા તો વખાણ કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી, નહીં તો ખોટું લાગી જાય. બાકી આજે જોરદાર કામ કર્યું છે યાર તે. આજે તું ઓફિસમાં મેગી લઈને આવી, તું લઈને આવી? તો હું લઈને આવી. ક્યાં બાત છે. આ ભૂલ કેવી રીતે થઈ ગઈ તમારાથી? બકા પ્રેમ માત્ર ભૂલને પાત્ર. હે? અને એમાં તું મારો છાત્ર. એ પ્લીઝ યાર, કમ ઓન યાર. ચલો અમદાવાદ હવે આપની મુલાકાત થશે કઈ પણ. પોતાના જોક પર પોતે હસી પડે છે. આ છે કૃપા. હું રજા લઉં છું. આવતીકાલે મુલાકાત કરીશ 7 થી 11. સલામ અમદાવાદનો મારા તરફથી આવજો. બાય. અમદાવાદ તમને ના ગમ્યો જોક? તમે જ કહો.